ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રવણ ચોકડી પરથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી। મરાઠા સમાજના છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભરૂચ શહેર મરાઠી મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન શ્રવણ ચોકડીથી કરવામાં આવ્યું, જેમાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો પરંપરાગત વસ્ત્રો પહેરી શોભાયાત્રામાં જોડાયા હતા। મહારાષ્ટ્રના પ્રસિદ્ધ બાલાજી બેન્ડના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રા શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન કરી શક્તિનાથ થઈ જૂની મામલતદાર કચેરી સામે આવેલ સંકટમોચન હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે માત્ર શોભાયાત્રા સાથે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભરૂચના તમામ હિન્દુ ભાઈઓએ જોડાઈ શોભાયાત્રાની શોભા વધારી હતી। આવો જ સાથ સરકાર વર્ષો વર્ષ આપતા રહે એવી મરાઠી મિત્ર મંડળ આશા રાખે છે। જય ભવાની, જય શિવાજી, હર હર।